સર્વ સમાજના આગેવાનોએ સાથે મળીને એક મારું સંસદ તરીકે સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતાનું સન્માન કર્યું છે। હું બનાસકાંઠાની જનતાનું સન્માન કરવા બદલ સૌ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। ઓબીસી માટે અમારી એક જ માગણી છે। ઘણા બધા એ તર્ક વિતર્ક અને વિવાદો ઊભા કરે છે। 146 સમાજોમાં ધારો કે સત્યજીત ગાયકવાડ હોય કે જે ગાયકવાડ સ્ટેટ હતા એ ટાઈમે 100% શિક્ષણના કારણે કદાચ જે તે જિલ્લાઓને એનો લાભ મળ્યો છે શિક્ષણનો 100% શિક્ષણ હોવાના કારણે, પણ જ્યાં બિલકુલ વર્ષોથી શિક્ષણ નથી ત્યાં લોકો અતિ પછાત છે। પાયે 146ના તમામ સમાજોમાં બધા પરિવારો સુખી ના હોય તો અમારી એક જ માગણી છે કે ઓબીસી સમાજને વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ। આજે બેન પાટણમાં આપનું સન્માન કરવામાં કેવું લાગી રહ્યું છે? અમે 2-3 માગણી કરી છે કે આ મૈત્રી કરાર જેવા કાયદા એ પરિવારોને વેરવિખેર કરીને વર્ગ વિગ્રહ ઊભા કરે છે, સંતાનો રખડી જતા હોય છે। તો આવા કાયદા અને ક્યાંક પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવા અસામાજિક તત્વોને વધુ પડતું પ્રોત્સાહન આપવાને કારણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર રહ્યો નથી। હમણાં કોઈક ગાંધીનગર મુકામે પોલીસવાળા એવા કહેતા હતા કે કોલેજ આગળ અસામાજિક તત્વો એ આવીને ટ્રાફિક કરે છે અથવા તો દીકરીઓ કોલેજ દીકરીઓની હોય અહીંયા આટા ફેરા મારે છે એટલે એમને અહીંયા બહાર નીકળવું નહીં કે સમયસર થતું તમે આઝાદી છીનવાને બદલે કાયદોને વ્યવસ્થા સુધારો। એટલે સમગ્ર ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા કથળ્યું છે ત્યારે મારી એક જ માગણી છે કે કાયદોને વ્યવસ્થા સુધરે, બેન દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી બનાવવામાં આવે। અયોધ્યા હોય, સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય, પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એમના ઉપર બુલડોઝર ફેરવીને નાખવા, એમને બેઇજ્જત કરીને કાઢી મૂકવા, એમના ઉપર આબ અને નીચે ધરતી બીજી કોઈ વ્યવસ્થા નહીં। એટલે આવી એમને જગ્યાઓ ખાલી આવું કરતા પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી આગળ ભગવાન ત્યારે જ રાજી રહે। અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારે ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી 6 વર્ષની દીકરી ઉપર પ્રિન્સિપાલ એના ઉપર બળાત્કાર કરવા માટેના પ્રયત્નો કરે। તમારી કે મારી દીકરી કે તમારે કે મારું કે બાળક એ માતા પિતા પછી બીજા નંબરનો ભરોસો એ એના ગુરુજીઓ ઉપર મૂકતા હોય છે। તમે એમ કે ગુરુજી ભેગી ના મૂકે તો કોની પાસે મૂકે? ત્યારે માતા પિતાનો પણ એક ચિંતાનો વિષય છે કે હવે ભરોસો તો કોના ઉપર? અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આવા માનસિક વિકૃતતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। જજની મેં કીધું એમ 4 લોકોની ટીમની રચના કરવી, મનોચિકિત્સા ડૉક્ટર હોય, એડવોકેટ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, નિવૃત્ત જજ હોય અને આવા લોકોની વારંવાર સ્કૂલોની અંદર વિઝિટ કરવી જોઈએ જેથી એને માનસિક ભય રહે કે મારા ઉપર આ પ્રકારની કમિટી આવશે તો મારી હાલત એ ખરાબ થશે એવી થોડા ઘણી માનસિક ભય રહે અને આવો કંઈક ને કંઈક રાજ્ય સરકાર કરીને કાયદો વ્યવસ્થા જાળવીને દીકરીઓને સલામત કઈ રીતે રહે એ માટેના પ્રયત્નો કરે। આ લોકોની કોઈ માનસિકતા નથી કેમ કે જે હોય આજ સુધી જેટલા પણ નીકળ્યા એના કનેક્શન એ ભારતીય જનતા પાર્ટી સાથેના નીકળ્યા અને એ લોકો આટલી હદ સુધીનું કરે તો એની પાછળ કાંઈ નથી થતું। પશ્ચિમ બંગાળમાં કે બીજા રાજ્યોની અંદર ઘટના બને તો એના આવેદનપત્ર ભારતીય જનતા પાર્ટીવાળા અહીંયા આપે। તો હવે તમે આ દીકરીઓ માટે કરીને ભારતીય જનતા પાર્ટીવાળો એક પ્રવક્તા, એક મંત્રી કે એક નેતા કેમ નથી બોલતો? અને હું એટલા માટે કહું છું કે દીકરી ભગાડવાની હોય તો કોની ગરીબની, મધ્યમ વર્ગની, જેમ કોઈ આઈપીએસની દીકરી નથી ભગાડી દેતું, જેમ કલેક્ટરની દીકરી કોઈ નથી ભગાડી દેતું, કેમ મંત્રીની દીકરી કોઈ ભગાડી નથી દેતું। માત્ર ને માત્ર જે માથા ભારે માણસોને નીચા વર્ગ પહોંચી શકતો નથી, એની સામે પડી શકતો નથી, આવાની દીકરીઓને ભગાડી દેવાની કે આ બધી સિસ્ટમો ચાલે।